બીજી ઓક્ટોબરના દિવસે વિશ્વભરમાં ગાંધી જયંતિ ઉજવવામાં આવે છે। ગાંધીજીનો જન્મ ગુજરાતના પોરબંદરમાં થયો હતો। આજ રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ પણ મનાવવામાં આવે છે। સત્ય અહિંસાનો માર્ગ દેખાડનારા ગાંધીજીને આજે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે છે। વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। ગાંધીજીના યોગદાનને દેશ સદીઓ સુધી યાદ રાખશે। તેમના આદર્શ અહિંસાના પાઠ, સત્યના માર્ગ પર ચાલવાની પ્રેરણાએ દેશને અંગ્રેજોની સામે મજબૂત સંકલ્પના રૂપમાં પ્રદર્શિત કર્યું। લોકો ગાંધી બાપુને મહાત્મા ગાંધી અને રાષ્ટ્રપિતા તરીકે ઓળખે છે। તેમનું સમગ્ર જીવન દરેક નાગરિક માટે એક સંદેશો છે, જે સાચા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે। ગાંધીજીને માત્ર ભારતીયો જ નહીં, પરંતુ વિશ્વના ઘણા દેશોમાં અનુસરણ કરવામાં આવે છે। તેમના અહિંસાના માર્ગ પર ચાલે છે। જાણો તેમના ભારતના રાષ્ટ્રપિતા બનવાની કહાની। મહાત્મા ગાંધીએ આપેલા ઉપદેશોને લોકો પોતાના જીવનમાં અપનાવે છે, પરંતુ એક સામાન્ય નાગરિક મોહનદાસ કરમચંદ ગાંધી ભારતના રાષ્ટ્રપિતા કેવી રીતે બન્યા? મહાત્મા ગાંધી કેમ અને કેવી રીતે મહાત્મા ગાંધી બન્યા, જેમણે ક્યારેય રાજકારણમાં મોટું સ્થાન પ્રાપ્ત કર્યું નથી? ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે જાણો તેમના ભારતના રાષ્ટ્રપિતા બનવાની કહાની। ત્યારે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સાથે ગાંધીજીના વિચારો લોકો સુધી પહોંચે, સાથે આમ આદમી પાર્ટી સહાય ગાંધી બાપુના વિચારો પર આગળ વધી રહી છે। ત્યારે બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ગાંધી બાપુને નમન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ, પાર્ટીના કાર્યકર્તાઓ, સ્થાનિક નગરસેવકોએ બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને આમ આદમી પાર્ટીના પ્રમુખે જણાવ્યું કે આજે અમે વડોદરા ગાંધીગૃહ ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમની જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ। આજે આમ આદમી પાર્ટીના દરેક પદ અધિકારી, કાર્યકરો ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા એકત્રિત થઈ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમના ચરણોમાં શીશ નમાવી તેમની પાસેથી આશીર્વાદ માગ્યા છે કે આમ આદમી પાર્ટી જેમ આજ સુધી સચ્ચાઈની રાહે ચાલી અને બેઈમાનોને પકડવાનું કામ કરી રહી છે, તે જ રીતે તે હર હંમેશ સત્યતાની અને હકીકત પર સત્યમેવ જયતે કરતી ચાલે, આગળ વધે અને ખૂબ મોટી થાય। અને તેમના ચરણોમાં સ્પર્શ કરી જનતાને બી આજે અમે કહેવા માગીએ છીએ કે જેમ ગાંધીજીનું માન સન્માન આજે આપણે આટલા વર્ષોથી કરતા આવ્યા છીએ, તે માન સન્માન ભારતની અંદર હંમેશા બની રહે તેવી આજ તમામ જનતા પાસે આશા રાખીએ છીએ।